પહેલા તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એમનું ખસીકરણ કરવાનું અને ખસીકરણ કરીને એને એના જ એરિયામાં પાછું મૂકવાનું. એટલે એમને એ સમજ છે કે ડોગ એરિયા વાઇઝ છે. અને હવે એ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આ જગ્યાએ ફીટ કરવાનું ને આ જગ્યાએ નહીં કરવાનું. તો એ એરિયાનો ડોગ ક્યાં ખાશે? એ તો એમને વિચારવું પડશે ને. કાંઈ બધા કૂતરા કંઈ એક જગ્યાએ જઈને તો ખાવાના નથી. આ લોકોના એરિયા વાઇઝ છે. એક એરિયાનું હશે, બીજા એરિયામાં નહીં જવા દે. તો એના માટેનું પ્લાનિંગ તો ગવર્મેન્ટે જ કરવું હોય ને. અને સૌથી પહેલું તો સરકારની જ જવાબદારી આવે છે જાનવરોને ખવડાવવાની. જ્યારે તમે ખવડાવી નથી શકતા તો કમસે કમ જે ફીડિંગ કરાવે છે એમને હેરાન તો ના કરો, અને જાનવરોને તો બિલકુલ ના કરો. તમે નથી કરી શકતા એ કાર્ય અમે બધા કરી રહ્યા છીએ. આ આટલા બધા જણ જે કરે છે એ બધા એ ખરેખર ગવર્મેન્ટનું કાર્ય છે આપણું. અને ગવર્મેન્ટ નથી કરતી એટલે આપણે ઊભા છીએ બધા. અને તમે નથી કરી શકતા તો એટલી હેરાન ના કરો. તમારું શું કેવું છે સરકારને, એમને શું કરવું જોઈએ? ગવર્મેન્ટે જે ફીડિંગ કરાવે છે જે એરિયામાં એમને મળવું જોઈએ પહેલા તો, કે તમે ક્યાં ક્યાં કરાવો છો, અને ત્યાં એ એરિયામાં જ એમને મૂકવું પડશે. કારણ જે એરિયાનું એ હશે એ ત્યાં જ ખાશે, બીજે નહીં જાય. બરોબર. આપ કેટલા ટાઈમથી સેવા કરો છો? આ 17 years. બહુ મોટા વર્ષો છે. એટલે અને 400 ડોગ્સ છે. એટલે મને ખબર છે કે આ નહીં થાય. આ જે સરકાર કરવા માંગે છે એ નહીં થાય. આ રીતે જ કરવું પડે. એમને બધા ફીડર્સને જ મળવું પડે ગવર્મેન્ટે. તમારા જેવા લોકો વધુ ને વધુ ડોગ્સ ને બધા એનિમલ્સ ને ફીડ કરે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.